મહાદેવ મિત્રો, હું અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું આપની સમક્ષ અષાઢી બીજનું મહત્વ લઈને આવ્યો છું। અષાઢી બીજને એટલું ખૂબ મોટું મહત્વ શા માટે આપવામાં આવે છે, શા માટે અહીં અષાઢી બીજના જે ચાર મુખ્ય વાત છે એ ચારે ચાર વાત હું આપની સમક્ષ લઈને આવ્યો છું। મિત્રો, અહીં જે ચાર વાત છે એમાંથી અષાઢી બીજનું પહેલી વાત એ છે કે ભગવાન જગન્નાથની જે યાત્રા નીકળે છે, જગન્નાથની યાત્રા કાઢવા પાછળનું કારણ શું છે। રામદેવજી મહારાજ આ દિવસે ખૂબ જ મોટી રીતે પૂજન કરવામાં આવે છે। રામદેવજી મહારાજના પાઠ પૂરવામાં આવે છે, રામદેવજી મહારાજની જ્યોત જલાવવામાં આવે છે। તો ઘણી જગ્યાએ 12 પોરા પાઠનું પણ આયોજન થાય છે। તો એમની પાછળનું કારણ શું છે અને જે કચ્છી લોકો જે છે તે કચ્છી લોકો આ દિવસને પોતાનું નવું વર્ષ તરીકે શા માટે ઓળખે છે, તેમજ સંત શ્રી વેલનાથ બાપુની આ દિવસે જન્મ જયંતિ છે, એટલે કે વેલનાથ બાપુનો આ દિવસે જ જન્મ થયો હતો। અહીં અષાઢી બીજને દિવસે પ્રથમ હું જો આપની સમક્ષ લઈ આવું તો ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજીની યાત્રા નીકળે છે। અહીં જે રથયાત્રા ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદની અંદર જે કાઢવામાં આવે છે, તેમજ જગન્નાથપુરીથી કાઢવામાં આવે છે। આ રથયાત્રાની અંદર ત્રણેય એક રથ નીકળે છે અને તે રથની આગળ સોનાની સાવરણીથી લેસેરી વારવામાં આવે છે। અહીં એવું કહેવામાં આવે છે કે ભગવાનના જે અર્ધા સ્વરૂપ છે લાકડાની અંદર તેમનું જ પૂજન થાય છે। અને શા માટે આ પૂજન થાય છે તો અહીં કથાઓ તો ઘણી બધી ચલિત છે અને કથાઓ સાથે આપણે જોઈએ તો અહીંયા રથયાત્રા કાઢવા પાછળના તો ઘણા બધા કારણો છે કે બેન સુભદ્રાને દ્વારકા જોવા જવું હતું ત્યારે રથમાં નીકળ્યા તો તેમની સાથે બલભદ્ર અને ભગવાન શ્રી કૃષ્ણ પણ હતા। તો એક કથા અહીંયા એવી પણ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે રાધાજીનું સ્મરણ કરી રહ્યા હતા ત્યારે લક્ષ્મણજીએ રોહિણીજીની પાસે આ વાત કરી ત્યારે રાધાજીની વાત રોહિણીજી કરતા હતા અને ત્યારે સુભદ્રા પેરો કરીને બેઠા હતા અને સુભદ્રા જોઈએ છે તો ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવ આવી જાય છે ને આ જ સમયે સુભદ્રા તે બંનેને રોકી દે છે, પરંતુ ત્રણેય જણા રાધાજીની વાત સાંભળવામાં, રાધાજી અને કૃષ્ણની લીલા સાંભળવામાં મગ્ન બની જાય છે અને ત્રણેય અડધા શરીર જેવા બની જાય છે। ભગવાનના આવા રૂપ જોઈ અને આ સમયે નારદજી ત્યાં આવે છે અને ભગવાન તમે જે રીતે મને આવા દર્શન આપ્યા એવા દર્શન આપ કલિયુગની અંદર મનુષ્યને આપજો। આથી કરી અને જગન્નાથના અડધા શરીરથી અહીંયા જગન્નાથજી પૂજાય છે। તો એક કથા એવી પણ છે કે રાજા ઇન્દ્રધૂમ અને ભગવાન ના સ્વરૂપની અંદર બે લાકડીઓ દરિયાની અંદરથી મળે છે અને એ લાકડીમાંથી આકાશવાણી થાય છે કે મારી તમે મૂર્તિ બનાવજો। આવા સમયને વિશે દેવોની કૃપાથી કરીને વિશ્વકર્મા તેમની પાસે આવે છે અને વિશ્વકર્મા તેમાંથી એટલે કે ભગવાનની મૂર્તિ બનાવવાનું કહે છે। ત્યારે વિશ્વકર્મા એમ એક શરત રાખે છે કે જ્યાં સુધી હું બહાર ન આવું ત્યાં સુધી આપે દરવાજો ખોલવાનો નથી અને ત્યારે એટલે એક ઓરડાની અંદર વિશ્વકર્મા તે મૂર્તિ બનાવવા જાય છે, પરંતુ ઘણા દિવસો વયા જાય છે છતાં પણ વિશ્વકર્મા બહાર આવતા નથી। ત્યારે રાજા દરવાજો ખોલી નાખે છે તો ભગવાનની મૂર્તિ અધૂરી હોય છે અને એ જ મૂર્તિનું જગન્નાથ તરીકે સ્થાપના કરવામાં આવે છે। અહીં રાજા ખૂબ જ પોતાને દોષિત સમજે છે, પરંતુ આકાશવાણી થાય છે કે મારા આવા સ્વરૂપનો જ અહીં સ્થાપના કરવાની છે। આથી કરી રાજા તેમની સ્થાપના કરે છે જે જગન્નાથપુરી તરીકે ઓળખાય છે। અહીં એક જગન્નાથપુરીની જે જગન્નાથ દાદાની યાત્રા નીકળે છે નો જે એક અંશ છે। તો સાથે સાથે અહીં રામદેવજી મહારાજની અનેક કથાઓ પણ આ દિવસ વિશે જોડાયેલી છે। એવું કહેવાય છે કે રામદેવજી મહારાજનો જન્મ 1409ની અંદર થયેલો હતો અહીં, પરંતુ પૂર્ણ રીતે સત્ય ઘણા બધા એટલે તિથિઓ ઘણી બધી ગણવામાં આવે છે, પરંતુ જે 12 બીજેના ધણી રામદેવજી મહારાજ શા માટે ગણાય છે, 12 જ્યોત સ્વરૂપે રામદેવજી મહારાજ શા માટે પૂજાય છે, આ સર્વત્ર વાત લઈને પણ હું આપની સમક્ષ આવ્યો છું। તો રામદેવજી મહારાજની જે 12 જ્યોત છે કઈ જ્યોત છે તો રામદેવજી મહારાજની જે પહેલી જ્યોત છે અમર જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, બીજી અલગ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, ત્રીજી અખંડ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, ચોથી અગમ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, પાંચમી દીપ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, છઠ્ઠી જ્ઞાન જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, સાતમી નિગમ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, આઠમી સગુણ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, નવમી નિર્ગુણ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, 10મી ગ્રહણ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે, 11મી પ્રકાશ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે અને 12મી સલીલ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે।
આમ રામદેવજી મહારાજના 12 સ્વરૂપો પણ ગણવામાં આવ્યા છે. જે 12 સ્વરૂપોની અંદર પહેલું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, બીજું સ્વરૂપ સગુણ સ્વરૂપ છે, ત્રીજું સ્વરૂપ નાદ સ્વરૂપ છે, ચોથું સ્વરૂપ બીજક સ્વરૂપ છે, પાંચમું સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ છે, છઠ્ઠું સ્વરૂપ જ્યોત સ્વરૂપ છે, સાતમું સ્વરૂપ ધ્યાન સ્વરૂપ છે, આઠમું સ્વરૂપ અગમ સ્વરૂપ છે, નવમું સ્વરૂપ છે, 10મું સ્વરૂપ નિગમ સ્વરૂપ છે, 11મું સ્વરૂપ ગ્રહણ સ્વરૂપ છે અને 12મું સ્વરૂપ ભક્તિ સ્વરૂપ છે. તો અહીંયા રામદેવજી મહારાજના જે 12 બીજ છે તે 12 બીજના નામ પણ હું આપને આપી દઉં કે કારતક શુક્લ બીજ જે છે તેને કર્મ બીજ તરીકે ઓળખવામાં આવે છે, માક્ષર સુદ બીજને વચન બીજ તરીકે ઓળખવામાં આવે છે, પોષ સુદ બીજને મુંદ બીજ તરીકે ઓળખવામાં આવે છે, મહાશુદ બીજને વાસના બીજ તરીકે ઓળખવામાં આવે છે, ફાગણ સુદ બીજને ઉત્પિત બીજ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ એટલે કે રામદેવજી મહારાજના અહીંયા જે છઠ્ઠી બીજ છે તે ચૈત્ર સુદ બીજને કોરમ બીજ તરીકે ઓળખવામાં આવે છે, સાતમી વૈશાખ સુદ બીજને ઓમકાર બીજ તરીકે ઓળખવામાં આવે છે, આઠમી જેઠ સુદ બીજને નાદ બીજ તરીકે ઓળખવામાં આવે છે, નવમી અષાઢ સુદ બીજને પ્રેમ બીજ તરીકે ઓળખવામાં આવે છે, તો 10મી શ્રાવણ સુદ બીજને અલીલ બીજ તરીકે ઓળખવામાં આવે છે, તો 11મી ભાદરવા સુદ બીજને રજબીજ તરીકે ઓળખવામાં આવે છે અને 12મી આસો સુદ બીજને ઓહકાર બીજ તરીકે ઓળખવામાં આવે છે. રામદેવજી મહારાજને ભગવાન શ્રી કૃષ્ણનો જ અવતાર માનવામાં આવે છે. રામદેવજી મહારાજને હજારો નહીં પણ અઢળક પરચાઓ પૂર્યા છે અને જે પરચાઓના હિસાબે એટલે કે તેને હિંદવા પીર તરીકે પણ ઓળખવામાં આવે છે. રામદેવજી મહારાજે બેની સગુણાથી લઈ ડાલીબાઈથી લઈ અને મૌલવીઓને પણ પરચા પૂર્યા હતા, જેથી કરી અને તેઓએ હિંદવા પીર તરીકે તેને સંબોધ્યા હતા. અહીં કથા તો ખૂબ જ લાંબી છે કે રામદેવજી મહારાજને હિંદવા પીર શા માટે કહેવામાં આવ્યા, રામદેવજી મહારાજને શા માટે તેના દેવ તરીકે ઓળખવામાં આવ્યા, શા માટે રામદેવજી મહારાજને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. તો એ કથા અનુસાર કે અજમલજીને ત્યાં કોઈ સંતાન ન હતું, પરંતુ અજમલજી એટલે જે રાજ્ય હતું તે રાજ્યની અંદર એટલે કે રાજસ્થાનના રણોજાના રાજા તેને ગણવામાં આવે છે. આથી અજમલજીને ત્યાં પોખરણગઢની અંદર જ્યારે એટલે કે વરસાદ ન પડ્યો ત્યારે ભગવાનની તેઓ પ્રાર્થના કરે છે અને ભગવાનની કૃપાથી કરી ત્યાં વરસાદ થાય છે. જ્યારે ખેડૂતો વાવણી કરવા જતા હોય છે ત્યારે અજમલજી સામેથી સવાર ન મળે છે તો ખેડૂતો પાછા વળી જાય છે, કારણ કે વાંઝિયાનું મોઢું જોયું છે. ત્યારે સર્વોને પાછા વળતા જોઈ અજમલજી તેને પ્રશ્ન કરે છે કે મને જોઈને તમે શા માટે પાછા વળી જાઓ છો. ત્યારે સર્વમાંથી કોઈ એક કહે છે કે આપને ત્યાં કોઈ સંતાન નથી અને આપનું મુખ જોવાથી અમે જો વાવણી કરશું તો અમારું બિયારણ ફેલ જશે અને અમારું સર્વત્ર નુકસાન થશે. આવું જોઈ અને અજમલજી વિચાર કરે છે કે ઓહો, જે લોકો માટે વરસાદ માટે પ્રાર્થના કરી અને મારા કર્મને હિસાબે વરસાદ થયો અને આ સર્વત્ર લોકોને પ્રાપ્ત થયું છે, પરંતુ આ લોકો તો મારા વિશે આવો વિચારે છે. આવો વિચાર કરી મેણું તેને લાગી જાય છે અને અજમલજી કાશી વયા જાય છે અને ભગવાન શિવની પૂજા કરવા લાગે છે. તેની તપસ્યાથી શિવજી પ્રસન્ન થાય છે, પરંતુ કહે છે કે શું જોઈએ છે. ત્યારે તે સંતાનની માગણી કરે છે. તો અહીંયા કહે છે કે તમને સંતાન તો દ્વારકાધીશ જ આપી શકે, આથી કરી અને આપ દ્વારકા જાઓ. આથી કરી અજમલજી પોતાના ઘરે આવે છે અને રાણી મેણંદેને આ સર્વત્ર વાત કહે છે. ત્યારે રાણી મેણંદે તેને મોતીચૂરના લાડુ બનાવીને આપે છે. આ બાજુ અજમલજી લાડુ લઈ અને દ્વારકા આવે છે, પરંતુ દ્વારકા મંદિર બંધ હોય છે. ત્યારે તે તેના પૂજારી સમક્ષ વિનંતી કરે છે અને આવી વિનંતી સાંભળી અને પૂજારી તેને મંદિર ખોલી દે છે. દ્વારકાધીશની સામે ભગવાનની સામે અજમલજી પ્રાર્થના કરવા લાગે છે અને એક લાડુ લઈ અને ભગવાનના કપાળમાં મારે છે. આ જોઈ અને પંડિતજી વિચાર કરવા લાગે છે કે આ તો કોઈ સાવ પાગલ થઈ ગયો લાગે છે. ત્યારે કહે છે કે મારે તો ભગવાનને મળવું છે, ભગવાન ક્યાં છે, ભગવાન કેમ દેખાતા નથી, ભગવાનની એટલી પ્રાર્થના કરું કેમ આવતા નથી. ત્યારે તે પંડિત કહે છે કે જો ભગવાનને જોવાય તો ભગવાન તો પોતાની નગરીને સાથે લઈ અને સમુદ્રની અંદર વયા ગયા છે. આથી કરી અજમલજી તરત જ સમુદ્રમાં ઠેકડો મારે છે અને એટલે કે સમુદ્રની નીચે જાય છે અને સોનાની જે દ્વારકા નગરી તરીકે ઓળખાય છે ત્યાં ભગવાનના દર્શન કરે છે. તો ભગવાનના કપારે પણ પાટો બાંધેલો હોય છે. આ જોઈને અજમલજી કહે છે કે ઓહો પ્રભુ, આપ તો સર્વત્ર દીનાનાથ છો, આ જગતનું પાલન કરતા છો, 3 લોકના નાથ છો. અમારા મનુષ્યને તો આવું લાગતું હોય છે, પરંતુ આપને આ કેવી રીતે લાગ્યું. ત્યારે
ભગવાન કહે છે કે મને કોઈ મારા ભક્તએ લાડુ માર્યો, ત્યારે અજમલજીને પોતાની ભૂલ સમજાય છે અને ભગવાનના ચરણે પડી જાય છે. ત્યારે કહે છે કે હું પોતે જ આપના ઘરે સંતાન તરીકે અવતરીશ. ત્યારે અજમલજી કહે છે કે મારે એક નહીં પરંતુ મારે નાના મોટા કહેવા છે, આથી કરી મારે ત્યાં 2 સંતાન હોવા જોઈએ. અને ભગવાન તેમને તથાસ્તુ કહે છે. આથી કરી અને અજમલજીને ત્યાં રામદેવજી અને વિરમદેવજીના જન્મ થાય છે. ઘણા લોકો એવું પણ કહે છે કે રામદેવજી તો અહીં પારણામાં એટલે કે પ્રાગટ્ય થયું હતું, તેનો જન્મ નહોતો થયો, પરંતુ જે પોખરણગઢ છે તેને પણ રામદેવજી એનું જન્મસ્થાન ગણવામાં આવે છે. પરંતુ અહીંયા ઘણા જે ઊંડું કાશ્મીર છે, ઊંડું કાશ્મીર તરીકે જે બાડમેર જિલ્લાનું ગામ છે, ત્યાં પણ રામદેવજીનું જન્મસ્થળ ગણવામાં આવે છે. તો અલગ અલગ માન્યતાઓ છે કે રામદેવજીનો જન્મ અહીંયા થયો હતો. હાલ રામદેવરા તરીકે જે ઓળખાતું જગ્યા છે, જેને જૂના રણુજા તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં રામદેવજી મહારાજે જ્યોતિ સમાધિ લીધી હતી. અને આ સમયે પણ ડાલીબાઈએ પણ તેમને જે સમાધિ લેવાની પ્રભુએ તૈયારી કરી, ત્યારે રામદેવજી સામે ડાલીબાઈ આવી ગયા હતા અને કીધું કે પ્રભુ આ સમાધિ સ્થાન તો મારું છે. અને ત્યાં ડાલીબાઈએ સમાધિ લીધી અને રામદેવજી મહારાજને જે ડાલીબાઈએ કીધું હતું તો અંદરથી ચૂંદડી અને બંગડી નીકળે તો એ સમાધિ સ્થાન મારું અને પીતાંબર નીકળે તો તમારું, આવી કથા જોવા મળે છે. એટલે રામદેવજી મહારાજના અનેક પરચાઓ દ્રષ્ટિમાન થાય છે. અહીં રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે જ્યારે એટલે રામદેવજી મહારાજને સર્વત્ર લોકો પૂજે છે એવી વાતો જાણવા મળી, ત્યારે મક્કા મદીનાથી એટલે કે મૌલવીઓ આવ્યા હતા અને તે પીરો છે એવું કહીને રામદેવજી મહારાજને કહે છે કે રામદેવજી મહારાજ જેને સામે મળે છે અને કહે છે કે તમારે અહીં કોઈ રામદેવજી છે. ત્યારે રામદેવજી કહે છે કે એ પરચા પૂરે છે અને આ છે તે છે. ત્યારે તે સર્વત્ર એટલે કે રામદેવજી મહારાજ સાથે પોતાના એના મહેલમાં આવે છે અને રામદેવજી મહારાજ એનું ઉત્તમ સ્વાગત કરે છે. પરંતુ જ્યારે ભોજનની અમે વાત કરે છે ત્યારે મૌલવીઓ કહે છે કે અમે તો અમારા જ પાત્રમાં જમીએ છીએ, અમારા જ પાત્રમાં જલપાન કરીએ છીએ અને તે તો અમે મક્કા મદીના ભૂલીને આવ્યા છીએ. ત્યારે રામદેવજી મહારાજ તેને આગ્રહ કરતા કહે છે કે આપ સ્થાન તો ગ્રહણ કરો, એમ કહી તેમને સ્થાન ગ્રહણ કરાવી અને પોતાની દિવ્ય શક્તિથી તે સર્વત્ર જે તેના ભોજનના વાસણો હતા તે ત્યાં પ્રગટ કરાવે છે. આ જોઈને મૌલવી પણ તેને ચરણે પડી જાય છે અને કહે છે કે અમને તો સર્વત્ર પીર તરીકે ઓળખે છે, પરંતુ આપ તો પીરોના પીર છો, આથી તમે આજથી રામદેવ પીર તરીકે ઓળખાશો અને તમારું હિન્દવા પીર તરીકે સર્વ લોકો પૂજન કરશે. આમ રામદેવજી મહારાજનું કથા તો આવી અનેક કથાઓ રામદેવજી મહારાજ સાથે પણ જોડાયેલી છે. અને ભગવાન એટલે કે જગન્નાથની યાત્રા પણ અષાઢી બીજને દિવસે નીકળે છે. આ અષાઢી બીજને દિવસે મહાયોગો પણ થઈ રહ્યા છે, જેમાં રવિ પુષ્ય અમૃતા યોગ પણ આ દિવસે છે. જેથી કરી અને આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવાથી એમાં પીતાંબર અથવા તો પીળા વસ્ત્રો પહેરી અને ભગવાનને પીળો ધરવાથી, કેળાનો ભોગ ધરવાથી મહાન પુણ્યની થાય છે. અષાઢી બીજ જેવી અનેક જે ગણાય છે તેમાં પણ અષાઢી બીજ ગણાય છે કે જે દિવસે લોકો મણમાગ્યું મુહૂર્ત ગણાય છે, જેમ કે વસંત પંચમી છે કે અખાત્રીજ છે. તો અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપ જગન્નાથની આપ સર્વ પૂજા કરો, રામદેવજી મહારાજની પૂજા કરો. આપ સર્વની પર ભગવાન શ્રી હરિને અસીમ કૃપા વરસે તેવી શુભેચ્છા સાથે જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મળશું આવતા વિડીયોમાં. આપણે પણ જો કોઈ કથા સાંભળવી હોય, કોઈ પણ તહેવાર વિશે જાણકારી જોતી હોય તો અવશ્ય મને જાણ કરો. મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોનનું બટન પણ દબાવી દો. અને હા મિત્રો, આપ જે જાણવા ઈચ્છા કરતા હોય તે મને વોટ્સઅપ ઉપર અવશ્ય મોકલો, જેથી કરીને હું આપનો જવાબ આપી શકું. મારો વોટ્સઅપ નંબર છે 9678 16 378. આપનું કલ્યાણ થાવો. જય મહાદેવ.